માંજલપુર વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલ તરફથી દિવ્ય અખંડ જ્યોતનગર યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વૃદ્ધામ સંકુલ ખાતે છેલ્લા 8 વર્ષથી પ્રગટતી આવતી રહેલી અખંડ જ્યોત પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીની મંગલ પ્રેરણા અને આશીર્વાદથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના ઉપલક્ષમાં નગર યાત્રા રૂપે શહેરભરમાં ફરવા માટે પ્રસ્થાન પામી છે। આ દિવ્ય અખંડ જ્યોત વડોદરાના વિવિધ વિસ્તારોમાં દર્શનાર્થે ફરશે, ભક્તજનોની પ્રકાશ, શ્રદ્ધા અને એકતાનો સંદેશ પહોંચાડશે। આ યાત્રાના માર્ગે વૈષ્ણવ અને હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો અખંડ જ્યોતના દર્શનનો લાભ લેતા જોવા મળ્યા હતા। આ નગર યાત્રાનું વિશેષ મહત્વ છે કે તે આધ્યાત્મિક ઉર્જાનો સંદેશ આખા શહેરમાં પ્રસરે છે અને પ્રત્યેક ઘરે શાંતિ, સૌહાર્દ અને ધાર્મિક ભાવના જગાડવાનો સંકલ્પ પ્રકટ કરે છે। વડોદરા શહેરના અંદર વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં છેલ્લા 8 વર્ષથી અખંડ જ્યોત વિરાજમાન છે। જતીપુરા વ્રજભૂમિમાં ભગવાન ગિરિરાજજીના સન્મુખ દિવ્ય યજ્ઞ કરવામાં આવ્યો અને યજ્ઞના પૂર્ણાહુતિના પ્રસંગે યજ્ઞમાંથી જ્યોત લઈને અખંડ જ્યોતના સ્વરૂપે સ્થાપિત કરવામાં આવી। 2 અખંડ જ્યોત પ્રગટ કરવામાં આવી જે આજે વ્રજધામ સંકુલના અંદર વિરાજે છે। એ 2માંથી એક અખંડ જ્યોતને આજે વડોદરા શહેરના અંદર આ બસના અંદર પધરાવીને 8 દિવસ સુધી નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાના રાજમાર્ગ પર આ જ્યોત વ્રજધામના બધા જ ભગવત સ્વરૂપોની દિવ્ય ઉર્જા લઈને, વ્રજધામ આધ્યાત્મિક સંકુલની પવિત્રતા લઈને અને સાક્ષાત વ્રજભૂમિની ઉર્જાને લઈને વડોદરાના રાજમાર્ગ પર જ્યારે પધારશે, સૌ શહેરવાસીઓને, નગરવાસીઓને દર્શન કરવાનો અલભ્ય લાભ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે। જુદા જુદા ભગવદીયના ઘરે આ જ્યોતનું મુકામ પણ કરવામાં આવશે, એના દર્શનનો લાભ પ્રાપ્ત થશે। આપ સૌ શહેરવાસીઓને આહ્વાન કરું છું, આમંત્રણ આપું છું કે ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ અખંડ જ્યોતના દર્શન પૂજનનો લાભ પ્રાપ્ત કરજો। આપ સૌના સંકલ્પોને ઠાકોરજી બળ આપે, આપ સૌના મનોરથો ઠાકોરજી પરિપૂર્ણ થાય અને આ દિવ્ય ઉર્જાથી આપ સૌનું જીવન દિવ્ય અને ધન્ય બને। બસ એ જ પ્રભુચરણોના અંદર અભ્યર્થના સાથે ફરી એકવાર શહેરીજનોને અખંડ જ્યોતના દર્શન માટે ખૂબ ખૂબ આમંત્રણ।